આટાની સરસ મજાની અને ક્રિસ્પી વાનગી બનાવીએ. એના માટે મેં એક વાટકી આટો લીધેલો છે. આટાની અંદર થોડુંક તેલ નાખીએ અને થોડુંક મીઠું નાખી અને એને બરાબર મસળી અને મિક્સ કરી લઈએ. બધું મિક્સ થઈ જાય એટલે એની અંદર થોડું થોડું ભરીને પાણી ઉમેરીને એકદમ કઠણ લોટ બાંધી લઈએ. લોટને વધારે મસળવાની જરૂર નથી, ખાલી બંધાઈ જાય એટલું રાખો ને પછી ઉપર તેલ લગાવીને થોડો સરખો કરી લઈએ અને તેને ઢાંકીને 15થી 20 મિનિટ સુધીનો રેસ્ટ આપી દઈએ. વેજીટેબલમાં મેં એક નાની ડુંગળી લીધેલી છે, જે ઝીણું સમારેલું કેપ્સિકમ, ઝીણું સમારેલું ગાજર લીધું છે, જે રેગ્યુલર આપણા શાકભાજી છે એ જ યુઝ કર્યા છે. હવે એની અંદર થોડુંક ઝીણું ખમણેલું એક બટાકું નાખી દઈએ, જે નાના છોકરાઓ મોટાઓને બધાને બહુ ભાવે. હવે એની અંદર થોડુંક મીઠું નાખી અને મિક્સ કરી લઈએ કે જેનાથી બધા વેજીટેબલનું પાણી છૂટું પડી જાય અને આપણો રોલ તૂટે ના. તમે જોઈ શકો છો બધું પાણી નીકળી ગયું છે. હવે પાણીને 2 હાથેથી દબાવી અને નિતારી લઈએ. હવે બધા વેજીટેબલની અંદર આપણે મસાલામાં થોડાક વાટેલા મરી, ગરમ મસાલો, થોડીક કોથમીર ઉમેરી અને મિક્સ કરી લઈએ. આપણો આટો સેટ થઈ ગયો છે. એને સરખું કરી લઈ અને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને બરાબર મસળી લઈએ. બિલકુલ પૂરી જેવો લોટ બાંધેલો છે. હવે એને વણી અને એક રોટલી બનાવી લઈએ કે જે વચ્ચેથી થોડીક જાડી રાખવાની અને પૂરીથી થોડીક પતળી, વધારે જાડી ના વધારે પતળી ના, એવી જ બનાવવાની. આટો કે મોણ નાખવાની જરૂર નથી. જો તમે જોઈ શકો છો એકદમ માપની જ બની છે. હવે એમાં આપણું જે વેજીટેબલ સ્ટફિંગ હતું એ ભરી દઈએ. સ્ટફિંગ પાથર્યા પછી એને બરાબર દબાવી દેવાનું કે રોલ આપણે વાળીએ એકદમ ટાઈટ રોલ વાળવાનો એટલે નીકળી ના જાય. હવે રોલ વાળી લઈએ. એકદમ ટાઈટ રોલ વાળવાનો છે. પૂરો આપણે રહેવા દીધી કે જે કટ થઈ જશે, ત્યાં સ્ટફિંગ નથી લગાવવાની. એકદમ દબાઈ અને ટાઈટ રોલ બાંધી દઈએ. હવે અહીંયા થોડુંક એન્ડમાં થોડુંક પાણી લગાવીને રોલને બંધ કરી દઈએ, જેથી કરીને આપણે તળીએ એટલે ખુલી ના જાય. થોડો ચપટો દબાવી દઈએ અને એને બંને સાઈડથી થોડુંક દબાવી દઈએ અને એને થોડુંક દબાવી અને કટ કરી લઈએ. આપણે સાથે સાથે ચટણી પણ બનાવીશું, જે મોમોઝ જેવી ટેસ્ટી જ હશે. આપણો રોલ તૈયાર છે. આવા મેં 2 રોલ બનાવેલા છે. એક ગેસ ચાલુ કરી અને એની અંદર કઢાઈ મૂકીને એની અંદર 1 ગ્લાસ પાણી નાખું. તેમાં આપણે ચટણી માટેનો સામાન નાખી દઈએ કે જે એક ટામેટું, ખૂબ બધી લસણની કળી, એક આદું,
થોડાક લાલ મરચાં, એના ઉપર આપણે જે સ્ટીમની ડીશ આવે તે મૂકી દઈએ, તેની અંદર થોડુંક તેલ લગાવી દઈએ. તેલ લગાવી ગયું છે એટલે હવે આપણે આપણા રોલ મૂકી દઈએ. રોલને પણ ઉપરથી થોડુંક તેલ લગાવી દઈએ કે આટાના છે એટલે દાજી ના જાય. અને હવે ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ પાકવા દઈએ. 15 મિનિટ થઈ ગઈ છે. આપણા રોલ તૈયાર છે, એને નીકાળી લઈએ. આપણી ચટણીનું પણ જે અંદર નાખી દીધું સામાન તૈયાર છે, એને એક વાસણમાં કાઢી લઈએ ઠંડુ કરવા માટે. રોલને આપણે 3 મોટા મોટા ટુકડામાં કટ કરી લઈશું. હવે એક વાસણમાં થોડોક લોટ લઈશું, 2 થી 3 ચમચી, અને એની અંદર થોડુંક પાણી એડ કરી અને એની એક સરસ પેસ્ટ બનાવી લઈશું. જે આપણે રોલ બનાવેલા છે એના પર કોટ કરી દઈએ. કોટ કરવા માટે જ આ કરીએ, જેથી આપણા રોલ એકદમ ક્રિસ્પી બને. પેસ્ટ તૈયાર છે, એમાં ગઠ્ઠા ના રહે એવી પેસ્ટ છે. હવે આપણો રોલ છે એને એની અંદર ચારે બાજુથી કોટ કરી અને એક કઢાઈમાં તેલ ગરમ કરેલું છે એની અંદર ફ્રાય કરી લઈએ. બધા રોલને વારા પરથી આવી રીતના ચારે બાજુથી કરીએ એટલે એકદમ ક્રિસ્પી તળાઈ જાય. રોલને ચારે તરફ પલટ કરી અને તેલમાં વ્યવસ્થિત રીતે એકદમ ક્રિસ્પી થાય એ રીતે આપણે ફ્રાય કરી લઈએ. રોલ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે ચટણી બનાવીશું. આપણા ચટણીનું જે મિશ્રણ છે તેને એક મિક્સર જારમાં લઈ એની અંદર થોડુંક મીઠું અને થોડીક ખાંડ ઉમેરી લઈએ અને એને ક્રશ કરી લઈએ. આપણી ચટણી તૈયાર છે. એન્જોય વેજ રોલ એન્ડ ચટણી.